રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। આગામી તારીખ 6 એપ્રિલના રોજ રામનવમી અને રમઝાન ઈદના તહેવારને લઈને શહેરમાં શાંતિ અને સૌહાર્દપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટેની વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર તથા સંયુક્ત પોલીસ કમિશનર લીના પાટીલ તરફથી કાયદો અને વ્યવસ્થા જાળવવા સૂચના આપેલી હોય તે આયોજનના ભાગરૂપે આજરોજ ઝોન 2 ડીસીપી અભય સોનીની અધ્યક્ષતામાં શહેરના નવાપુરા તથા રાવપુરા વિસ્તારના આગેવાનો સાથે શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ આગેવાનો હાજર રહ્યા હતા અને આવનાર તહેવાર ખૂબ શાંતિથી પૂર્ણ થાય તે બાબતે ઝોન 2 અભય સોની દ્વારા સૂચના આપવામાં આવી હતી, જેમાં આગેવાનોએ પણ શાંતિથી તહેવાર પૂર્ણ થાય તે બાબતે સહકાર આપવા ખાતરી આપી હતી। આશરે 50 જેટલા આગેવાનો હાજર હતા। આ પ્રસંગે ડીસીપી ઝોન 2 અભય સોનીએ લોકોને અપીલ કરી હતી કે કોઈપણ પ્રકારના ફેક મેસેજથી બચવું અને પોલીસનું ધ્યાન દોરવું, ફેક મેસેજના પોતે કરવાના ફેલાવવા તથા આ બાબતે દરેક સંગઠનો તથા તેમના આગેવાનો પણ ખાસ ધ્યાન આપે તેમ જણાવાયું હતું। मेनली मैसेज હતો કે કોઈ પણ સોશિયલ મીડિયા પર એવા વાયરલ મેસેજ આવે જે ભડકાવું હોય અથવા જે ગેમ માટે ડિલીટ કરવાનું અને એવું કોઈ એમના પાસે આવે તો થોડું કામ કરવાનું, જેથી અમે સમયમાં પગલાં અને માહોલ ये आज કે યુવાધનને ગ્રાઉન્ડ લેવલ તક મેસેજ પહોંચાડવા માટે ગ્રુપમાં છોટા ગ્રુપમાં મેસેજ મીટિંગ રાખવામાં આવે તો આ મીટિંગમાં પણ અને યુવાધન સુધી આ મેસેજ પહોંચે